ડિસેમ્બરના રોજ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઉના કોડીનાર હાઈવે છે એના પર અમને એક માહિતી મળી હતી કે એક શંકાસ્પદ જે ટેમ્પો બોલેરો વાન છે એમાં શંકાસ્પદ માંસ છે. તો એમને અમે રાઉન્ડ અપ કરી કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા, જેમાં કુલ 16 બાસ્કામાં 320 કિલો જેટલું શંકાસ્પદ માંસ હતું, જેને અમે FSL અભિપ્રાય માટે રાજકોટ મોકલવામાં આવ્યું હતું. જેના FSL અભિપ્રાયમાં એમાં ગૌમાંસ અને ભેંસના માંસનું પુષ્ટિ થઈ હતી. તો જેના આધારે અમે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ તથા GP એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં આ લોકો છે તે જુદા જુદા જે લોકલ કસાઈવાળા હોય છે ત્યાંથી જે પ્રાણીઓના જે ઓર્ગન છે તેમનો એકઠા કરી અને એ છે માછલીઓના સારા માટે ઉપયોગ કરતા હોય છે. તો આ કેસમાં છે ટોટલ 7 આરોપીઓ અમે અત્યાર સુધીમાં અટક કર્યા છે, જેમાં 3 મૂળ છે એ હરિયાણા મેવાતના નિવાસી છે અને 4 છે અહીંયા આપણે ભાવનગર મહુવાના નિવાસીઓ છે અને આગળ તપાસ શરૂ છે. તપાસમાં ટેકનિકલ પુરાવા અને અન્ય પુરાવાના આધારે હજુ આરોપીઓ હશે તો અમે અટક કરશું.